આજે આપણે બનાવીશું વડા સાંભારની રેસીપી, જેમાં ફક્ત વડા જ બનાવીશું। તે બનાવવા માટે આપણે અહીંયા પલાળીશું એક બાઉલ અડદની દાળ, તેમાં બાજુમાં એક અડધાથી પણ ઓછું બાઉલ મગની દાળ, જે મેં ફોતરાવાળી લીધી છે। આપ ફોતરા વગરની પણ લઈ શકો છો। આ 5-6-7 કલાક પછી મેં તેને વોશ કરી લીધી છે અને તે ફૂલી ગઈ છે। હવે તેનું બધું પાણી આપણે કાઢી લઈશું અને હવે તેને આપણે એક મિક્સર જારમાં ટ્રાન્સફર કરી દઈશું। તે પીસવામાં જરૂર જેટલું જ પાણી લેવાનું છે, જરા પણ વધારે ન લેવું, કારણ કે આ બેટર થોડું કડક હોવું જરૂરી છે। ઓમ પેસ્ટ સ્મૂથ હોવી જરૂરી છે। મેં પીસું તો બરોબર ના પીસાણું, માટે મેં તેમાં બીજી અડદની દાળ બધી તેમાં નાખી દઉં છું। હવે આપણે તેમાં બધી એકી સાથે અડદની દાળ પીસી લઈશું અને મેં જરા જેટલું પાણી નાખ્યું છે। થોડું પીસવામાં થોડો પ્રોબ્લેમ આવે છે, પણ સ્મૂથ પેસ્ટ થઈ છે। હવે તેને આપણે એક વાસણમાં કાઢી લઈશું। હવે આપણે તેમાં મગની દાળ પીસીશું। મગની દાળ પીસવામાં બહુ પ્રોબ્લેમ નથી આવતો, એ જલ્દીથી પીસાઈ જતી હોય છે। પણ પહેલાં અડદની દાળ જ પીસવી, પછી જ મગની દાળ। હવે તેને આપણે અહીંયા મીઠો લીમડો ઝીણો સુધારીને લીધો છે, આદું ખમણીને લીધું છે અને મરચાંની કટકી ઝીણી સમારીને લીધેલી છે। મેં અહીંયા 2 ચમચી તેલ લીધું છે। તે તેલ થઈ જાય પછી તેમાં આપણે થોડી રાઈ નાખીશું। હવે આપણે જરા જીરું નાખીશું અને હવે આપણે તેમાં થઈ ગયા બાદ હિંગ નાખીશું। અને આમાં પહેલાં આપણે મીઠો લીમડો જ નાખવાનો છે, પછી જ બાકીની વસ્તુ નાખવાની છે, એ ખાસ ખ્યાલ રાખવો। હવે આને જરા જેટલું ચલાવીને તરત જ આપણે આ બેટરમાં નાખી દઈશું। તમે અહીંયા ઈચ્છો તો કાંદા લસણ પણ યુઝ કરી શકો છો। હવે આપણે તે બેટરને મીઠું નાખી અને મિક્સ કરીશું। મિક્સ થઈ ગયા બાદ તેને એકદમ ફેટવું પડશે। તેના માટે આપણે એક ચમચી લઈશું અને બાદ જો ફીરશું તો તે બરોબર ફીણાશે। હવે તે તમે જોઈ શકો છો કે 10થી 12 મિનિટ પછી આવું થવા માંડ્યું છે અને તે બરોબર સરખું થયું છે કે નહીં જોવા માટે આપણે ચેક કરશું અને તેની ક્વોન્ટિટી પણ વધી જાય છે, અંદર એર ભરાઈ જાય છે। તમે જોઈ શકો છો આટલું કડક હતું તો બી કેટલું હલકું ફૂલ થઈ ગયું છે
અહીંયા મેં એક બાઉલમાં પાણી લીધું છે, તેમાં એક જરાક બેટર નાખ્યું તો તે તરત જ ઉપર આવ્યું, એટલે કે એ થઈ ગયું કહેવાય. નીચે જાય તો તે નથી થયું એમ માનું. હવે આપણે હાથને ભીના કરીને આ રીતે લોટ લઈશું અને તેનું આ રીતે એક અંગૂઠા વડે કાણું પાડી અને ઓઇલમાં મૂકશું. કેટલું સહેલું છે આ કામ, તમે જોઈ શકો છો. વડા મૂકવાનું પહેલાં ફાસ્ટ ગેસે અને મુકાઈ ગયા પછી તેને લો ટુ મીડિયમ ફ્લેમ પર જ તળવા. અંદરથી પણ તે બહુ જ ફોરા રહે છે, કારણ કે તેને આપણે ખૂબ જ ફેળેલું હોવાથી બહુ સરસ થશે. આ રીતે તમે હર વખત હાથને ભીના કરવાના અને આ રીતે થોડો બેટર લઈને આમ મૂકતું જવાનું. 4 આંગળીમાં પકડી અને એક અંગૂઠાથી મૂકવાનું. બહુ જ સહેલું પડશે આ રીતે કરશો તો. લો ટુ મીડિયમ ફ્લેમ પર તળી અને આવા ગોલ્ડન બ્રાઉન તળવા, જેથી અંદર પણ જરા પણ કાચા ન રહે. હવે હું તમને થોડા બીજા મૂકીને પણ બતાવું છું. હવે તે ગાડી પણ રેડી છે. અહીંયા મેં સાંભાર અને ચટણી સાથે સર્વ કર્યા છે. થેન્ક યુ મિત્રો, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ માય.